અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર સુરત તરફ જતી ટ્રકમાંથી પિગમેન્ટ રસાયણના બેગ રોડ પર પટકાયા હતા। જાહેર માર્ગ પર આમલાખરી બ્રિજના એપ્રોચ રોડ પર જ ઘટના બની હતી। પિગમેન્ટ બ્રિજ પર તેમજ રોડ પર ફેલાયું હતું। બ્લુ પિગમેન્ટ રોડ પર પડતા વાહન ચાલકોને અગવડતા વેઠવી પડી હતી। અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત બાદ હવે વિચિત્ર અકસ્માતને લઈ વાહન ચાલકોને પસાર થતા જીવ પર જોખમ ઊભું થઈ રહ્યું છે। થોડા સમય પૂર્વે નિલેશ ચોકડી પર ટ્રકમાંથી કેમિકલ ભરેલા ડ્રમો પડતા વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાયો હતો। જે બાદ આજરોજ અંકલેશ્વરથી સુરત તરફ જતા ટ્રેક પર આમલાખરી બ્રિજ પર જ એક આઈસર ટેમ્પાથી અચાનક બ્લુ પિગમેન્ટની બેગો રોડ પર ટપોટપ પડવા લાગી હતી અને તેને લઈ રોડ પર ચારે તરફ બ્લુ પિગમેન્ટ ફેલાઈ ગયું હતું। ટેમ્પો ચાલકને અન્ય વાહન ચાલકે જાણ કરતા 300 મીટર દૂર ટેમ્પો ઊભો રાખ્યો હતો અને બેગો ઉઠાવી પુનઃ ટેમ્પો લોડ કર્યો હતો। જોકે ઘટનામાં ફરિયાદ નોંધાઈ નથી, ત્યારે જોખમી રીતે વાહન સામાન લોડ કરી અન્યના જીવ પર જોખમ ઊભું કરતા આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે।